પ્રણામ. સુવિચારોની સરિતા 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન, નવીનભાઈ શાહ. આજે સેવા માનવીનો ધર્મ, એના વિશે શુભચિંતન સુવિચારો ની સરિતામાં આપણે સરકવાનું છે. સેવા એક શ્રેષ્ઠ ભક્તિનો પ્રકાર છે, જે લગભગ પ્રાય પૂરી દુનિયામાં દરેક ધર્મોમાં એના વિશે કહેવાયું છે. એક અપેક્ષાએ એવું વિચારી શકાય કે સિદ્ધશિલા પર સર્વસિદ્ધ આત્માઓ શું કરતા હશે. એવું કહે છે કે પરમાત્મા સતત પરહિત ચિંતનમાં હોય છે, એટલે કે તમારી અને મારી ચિંતા કરતા હોય છે. કોઈ બીજા વિશે વિચારવું એ સેવાનું પ્રથમ પગથિયું છે. ને પરમાત્માના ચિંતનમાં જ્યારે કંઈક આવે તો સંપૂર્ણ બ્રહ્માંડ એને પૂરું કરવા લાગી જાય છે. તો ચાલો આપણે આ સેવા માર્ગ પર થોડું ચાલીએ. સેવા માર્ગ ભક્તિ માર્ગથી પણ ઊંચો છે. સેવા સંસ્કાર છે. સેવા પીડાતા માણસનો પોકાર છે. સેવા નિરાધારોનો આધાર છે. સેવા ઓમનો આકાર છે. સેવા હોય ત્યાં પ્રેમનો વરસાદ અનરાધાર છે. અને સેવા માણસને માણસ દ્વારા કરાતો પ્યાર છે. પોતાના માટે તો બધા પરસેવો પાડવા માટે તૈયાર હોય, પણ સેવા માટે પરસેવો પાડે તે ખરો સેવક. પરસેવો ખારો હોય છે, પણ એ જ પરસેવો જ્યારે એ પરસેવા પર જ્યારે સેવા માટે વપરાય છે, ત્યારે એ અમૃત સમાન મીઠો બની જાય છે. સેવા માટે કદી પારકાને પોતાનાનો ભેદ રાખવો યોગ્ય નથી. સેવા જ એનો ધર્મ, સેવા જ એનું કર્મ, અને સેવા જ એનું જ્ઞાન બની જાય ત્યારે માણસ ઉત્કૃષ્ટ સેવક બની શકે છે. કોઈની પીડા પર લગાવી શકો તો શ્રેષ્ઠ મલમ સેવા છે. સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. ગુરુદેવ પાસેથી સાંભળ્યું હતું કે ક્યારેક કોઈક એવા કર્મો અંતરાય સ્વરૂપના હોય કે અશાતા વેદનીય હોય અને એનો કોઈ ઉકેલ ના મળતો હોય, ત્યારે વૈયાવચના સેવાના કાર્યમાં લાગી જવું જોઈએ. એનું ફળ તાત્કાલિક હોય છે, પણ ધ્યાનમાં રહે, સેવા કરતી વખતે એ ફળની આશા વગર જ કરવાની છે. સેવા એ વીરોનું કામ છે. કાયરો કદી સેવા કરી શકતા નથી, કારણ કે સેવામાં ઘણું બધું વેઠવાનું પણ આવે છે. સેવા ભગવાન સાથે ડાયરેક્ટ તાર જોડી આપતી હોટલાઇન છે. સેવા પોતે જ એક સુગંધ છે. એના પર પરફ્યુમ છાંટવાની જરૂર નથી. જેના હૃદયમાં કરુણા હોય એ જ સેવા કરી શકે છે. સેવાથી શત્રુ પણ મિત્ર થઈ જાય છે. કહેવાય છે કે ભગવાન દેખાતા નથી, પણ તમારે જો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો દરિદ્ર નારાયણની સેવા કરો. શ્રદ્ધાનું ફળ પ્રેમ હોય છે, અને પ્રેમનું ફળ સેવા. સારા માણસો માત્ર સાદ પાડતા જ સ્વયંસેવક બનીને સેવા આપવા તૈયાર થઈ જતા હોય છે. સ્વાર્થ ત્યજીને સેવા કરવી એ ઉત્તમ સેવા છે. સ્વાર્થ સહિત સેવા કરવી એ કનિષ્ઠ સેવા છે. સેવા કરવામાં જો સ્વાર્થ રાખશો
કે બદલાની અપેક્ષા રાખશો તો હીરો આપીને કાચ ખરીદવા જેવું થશે. તો ચાલો, કોઈ પણ સાથ તમને કે મને જ્યાં બી સંભળાય તો સ્વયંસેવક બનીને સેવા આપવા તૈયાર થઈ જઈએ. આ જીવનમાં સેવા નામનો ગુણ આપણામાં પ્રવેશે. યથાશક્તિ આ માનવ જાતની દરેક જીવોની આપણે સેવા કરી શકીએ. એ જ મંગલ ભાવના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.